નમસ્કાર. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના એકોર્ડિંગ દુનિયાભરમાં 58 કરોડ કરતાં પણ વધુ લોકો ડાયાબિટીસ સાથે જીવી રહ્યા છે અને આપણા ઇન્ડિયામાં જ 10 કરોડ કરતાં પણ વધુ એડલ્ટ્સ ડાયાબિટીસથી અફેક્ટેડ છે. પણ સૌથી મોટો પ્રોબ્લેમ એ ફક્ત હાઈ બ્લડ શુગર નથી. રિસર્ચ બતાવે છે કે લોંગ ટર્મ ડાયાબિટીસ પેશન્ટમાં વિટામિન B12 ડેફિશિયન્સી, વિટામિન D ડેફિશિયન્સી અને મેગ્નેશિયમ જેવા ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિયન્ટ્સની કમી ઘણીવાર જોવામાં આવે છે. અને જો આ ડેફિશિયન્સીને સમયસર દેખીને ટ્રીટ કરવામાં ના આવે તો વીકનેસ, પગમાં જલન, હાથમાં ઝંઝનાટી અને નવ પ્રોબ્લેમ્સ વધુ ગંભીર બની શકે છે. પણ શું આ વિટામિન બ્લડ શુગર ઓછું કરી શકે છે? તો એનો આન્સર છે ના. આ ડાયાબિટીસ મેડિસિનનો રિપ્લેસમેન્ટ નથી, પરંતુ જો આ વિટામિન્સની કમી હોય તો ડાયાબિટીસના સિમ્પટમ્સ અને કોમ્પ્લિકેશન્સને મેનેજ કરવું વધુ મુશ્કેલ બની શકે છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એવા 3 ઇમ્પોર્ટન્ટ વિટામિન્સ અને ન્યુટ્રિશન વિશે, જેના વિશે દરેક ડાયાબિટીક પેશન્ટે જરૂર જાણવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ વિટામિન B12. જો તમે ડાયાબિટીસ માટે મેટફોર્મિન મેડિસિન લઈ રહ્યા છો તો આ પોઈન્ટ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી રિસર્ચ સ્ટડીમાં જોવામાં આવ્યું છે જે પેશન્ટ ઘણા વર્ષો સુધી મેટફોર્મિન લે છે તેમાં વિટામિન B12 ડેફિશિયન્સીનો રિસ્ક વધી શકે છે. વિટામિન B12 આપણી નર્વ્સને હેલ્ધી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તેની કમી હોય તો પગમાં જલન, ઝંઝનાટી, નમ્બનેસ, વીકનેસ અથવા તો બેલેન્સ મેન્ટેન કરવામાં તકલીફ જેવા સિમ્પટમ્સ જોવા મળે છે. પરંતુ એક વાતને ખાસ ધ્યાનમાં રાખો, દરેક ડાયાબિટીક પેશન્ટને પગમાં જલન થતી હોય તો એનો અર્થ એ નથી કે તેમાં વિટામિન B12ની કમી જ હોય. ડાયાબિટીસના કારણે થતી ડાયાબિટીક ન્યુરોપેથી પણ આનું એક કોમન કારણ હોઈ શકે છે. એટલે આવા સિમ્પટમ્સ હોય તો ડૉક્ટરની સલાહથી પ્રોપર ઇવેલ્યુએશન કરાવવું ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ એક બીજા ઇમ્પોર્ટન્ટ વિટામિન અને એ છે વિટામિન D. ભારતમાં ધૂપની કમી નથી, પણ છતાં પણ વિટામિન D ડેફિશિયન્સી બહુ જ કોમન છે અને ડાયાબિટીસ પેશન્ટમાં તો આ વધુ ફ્રિકવન્ટલી જોવામાં આવે છે. ઘણા લોકો વિટામિન Dને ફક્ત તડકા સાથે જોડે છે, પણ તેનું કામ એટલું જ નથી. આ મસલ્સની સ્ટ્રેન્થ, ઇમ્યુનિટી અને ઇન્સ્યુલિનને નોર્મલ ફંક્શનમાં સપોર્ટ કરે છે. જો કોઈ ડાયાબિટીક પેશન્ટમાં વિટામિન Dની ડેફિશિયન્સી હોય તો તેને વારંવાર ફટીગ એટલે કે થાક લાગવો, મસલ વીકનેસ અને બોડી પેઇન જેવી તકલીફો થઈ શકે છે. હવે વાત કરીએ ત્રીજા ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિશન અને એ છે મેગ્નેશિયમ. ટેકનિકલી મેગ્નેશિયમ એક વિટામિન નથી, પણ એ એક મિનરલ છે. પણ ડાયાબિટીક પેશન્ટ માટે તેનો રોલ ખૂબ જ મહત્વનો છે. મેગ્નેશિયમ એ મસલ્સ, નર્વ્સ અને ઇન્સ્યુલિન ફંક્શનને સપોર્ટ કરે છે. ઘણા અનકન્ટ્રોલ ડાયાબિટીસ પેશન્ટમાં મેગ્નેશિયમ ડેફિશિયન્સી પણ ઘણીવાર જોવામાં આવે છે. હવે એક બીજી મોટી ઇમ્પોર્ટન્ટ વાત કે આજકાલ સોશિયલ મીડિયા પર દરેક બીજા વિડીયો કહે છે કે વિટામિન D લઈ લો, વિટામિન B12 લઈ લો, મેગ્નેશિયમ લઈ લો અને ડાયાબિટીક કંટ્રોલ થઈ જશે. પરંતુ હકીકત આ કરતાં ઘણી અલગ છે. ડાયાબિટીક એક મેટાબોલિક ડિસીઝ છે. એનું મેનેજમેન્ટ ફક્ત સપ્લિમેન્ટ્સથી નથી થતું. જો તમારું વેટ વધી રહ્યું હોય, ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય, ડાયટ અનહેલ્ધી હોય, સ્લીપ સારી ના હોય અને સ્ટ્રેસ વધુ હોય તો ફક્ત વિટામિન્સ લેવાથી બ્લડ શુગર કંટ્રોલ નહીં થાય. ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે એક બેલેન્સ ડાયટ, રેગ્યુલર એક્સરસાઇઝ, હેલ્ધી વેટ, સારી ઊંઘ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી રહેલી મેડિસિન, આ બધું જ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. હવે ડાયટની વાત કરીએ. જો તમારી પ્લેટમાં ગ્રીન વેજીટેબલ્સ, પ્રોટીન રિચ ફૂડ્સ, પલ્સીસ, નટ્સ અને સીડ્સને જરૂર જગ્યા આપો અને બ્લડ ટેસ્ટ અથવા ડૉક્ટરની સલાહ વિના સપ્લિમેન્ટ્સ લેવાનું અવોઇડ કરો. માધવબાગમાં પણ અમે ડાયાબિટીસ મેનેજમેન્ટને ફક્ત બ્લડ શુગરના નંબર સુધી સીમિત નથી રાખતા. અમે પેશન્ટની મેટાબોલિક હેલ્થ, ઓબેસિટી, ડાયટ, ફિઝિકલ એક્ટિવિટી, સ્લીપ, સ્ટ્રેસ અને જરૂર પડે ત્યાં ન્યુટ્રિશન ડેફિશિયન્સીનું પણ અસેસમેન્ટ કરીએ છીએ. કેમ કે ડાયાબિટીસ એ ફક્ત શુગરની બીમારી નથી, પણ એક આખા મેટાબોલિઝમ સાથે જોડાયેલી કન્ડિશન છે. જ્યારે રૂટ કોઝ પર કામ કરવામાં આવે છે ત્યારે લોંગ ટર્મ ડાયાબિટીસ મેનેજમેન્ટ અને કોમ્પ્લિકેશન્સ બંનેને વધુ રીતે કંટ્રોલ કરી શકાય છે. તો આજના વિડીયોમાંથી એક વાતને જરૂર યાદ રાખો કે દરેક ડાયાબિટીક પેશન્ટે વિટામિન B12, વિટામિન D અને મેગ્નેશિયમ વિશે જરૂર જાણવું જોઈએ. આ એ ડાયાબિટીસ મેડિસિનનું રિપ્લેસમેન્ટ નથી, પરંતુ જો તેની ડેફિશિયન્સી હોય અને તેને યોગ્ય સમયે દેખીને ટ્રીટ કરવામાં ના આવે
તો તમારી ઓવરઓલ હેલ્થ અને ક્વોલિટી ઓફ લાઈફને સપોર્ટ મળી શકે છે. જો તમે ડાયાબિટીસ સંબંધિત કોઈ પણ ટોપિક વિશે વધુ માહિતી મેળવવા માંગો છો અથવા તો તમને કોઈ પ્રશ્ન છે તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તેને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને આવા જ એવિડન્સ બેઝડ હેલ્થ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.